શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. નમસ્કાર. આજે આપણે સાંભળીએ મોહિની એકાદશી, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી, વ્રત કથા વિધિ અને પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચ સર્વકામેષુ માધવમ. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનાર, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનાર, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું આપને નમન કરું છું. ભક્તજનો, આપણા સનાતન ધર્મમાં દરેક એકાદશીના વ્રતનું મહાત્મ્ય છે. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોહિની એકાદશી છે. આજે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે મોહિની રૂપ ધારણ કર્યું હતું અને દૈત્યોને મોહિની રૂપમાં મોહજાળમાં ફસાવ્યા હતા. આજે ભગવાને મોહિની રૂપ ધારણ કરેલ, તેથી આજે ભગવાનનું પૂજન મોહિની રૂપમાં કરવામાં આવે છે. અને આજે રામ સીતાનું પૂજન કરવામાં આવે છે. સવારે વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી રામ સીતાની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું. મૂર્તિ ન હોય તો રામ સીતાનો ફોટો પધરાવવો. ધૂપ દીપથી પૂજન કરવું. નૈવેદ્ય ધરાવવું. ફળ ફળાદી ધરાવવા. તુલસી ક્યારે દીવો કરવો. ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી. ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, માટે ગાયનું પૂજન કરવાથી 33 કરોડ દેવોની પૂજા થાય છે. ગાયને દરરોજ રોટલી ખવડાવવી જોઈએ. ગાયને રોટલી ખવડાવવાથી 33 કોટી દેવતાઓની આપણા પર કૃપા વરસે છે. આપણા ઘરમાં સદાય અન્ન અને ધનની કમી રહેતી નથી. આપણા સુખ શાંતિમાં વધારો થાય છે. વ્યક્તિના જીવન જીવવાનો ઉત્સાહ વધે છે. નકારાત્મક શક્તિ વિચારોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપેલ છે. ગાયનું દૂધ અતિ ઉત્તમ છે. તેનાથી બળ બુદ્ધિ વધે છે. ગાયનું દૂધ બાળકને પીવડાવવાથી બાળકની યાદશક્તિ વધે છે. શરીર નિરોગી રહે છે. બાળકનો વિકાસ જલ્દીથી થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાયનું દૂધનું ચરણામૃત થાય છે. ગાયનું ઘી હવનમાં વપરાય છે. ગાયનું પૂજન કરવાથી આપણા સર્વે પાપો બળીને ભસ્મ થાય છે. આ ઉપરાંત પીપળાનું પૂજન કરવું જોઈએ. પીપળાના વૃક્ષના થડ પાસે દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલીને 11 પ્રદક્ષિણા કરવી. પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોવાથી આ પ્રમાણે મંત્રનો જાપ કરવો. પીપળાના વૃક્ષમાં પાણી રેડવાથી આપણા પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને તેઓના આશીર્વાદ મળે છે. એકાદશીના દિવસે ગીતાજીના પાઠ અવશ્ય કરવા. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ગંગામાં સ્નાન કરવા વાળો મનુષ્ય પોતે પાપોથી મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરાવી શકતો નથી. પરંતુ ગીતાજીના પાઠ શ્રવણ કરવાથી, સાંભળવાથી મનુષ્ય પોતે મુક્ત થાય છે અને તેના પૂર્વજોને પણ મુક્તિ અપાવી શકે છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. બોલો શ્રીમદ ભગવદ્ ગીતા માતા કી જય. મિત્રો, હવે આપણે સાંભળીએ વૈશાખ માસની શુક્લ પક્ષમાં આવતી મોહિની એકાદશી કથા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? બધું વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું, જે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી. શ્રી રામ બોલ્યા કે હે ગુરુદેવ, તમે મને એવું કોઈ વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનક નંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે. ભગવાન રામને પણ દુઃખ ભોગવવા પડ્યા હતા,
તો આપણે તો મનુષ્ય છીએ, આપણને તો સુખ દુઃખ આવ્યા જ કરે. અને આ એકાદશીના વ્રત કરવાથી તેમાં આપણને આશ્વાસન મળે. તેથી હવે ભગવાને પણ કહ્યું છે કે મને કોઈ વ્રત બતાવો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા કે હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. જેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપો તથા દુઃખ કપાઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળથી છૂટી જાય છે. તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી મનુષ્યોએ અવશ્ય કરવું જ જોઈએ. મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. હવે તમે આ વિશેની કથા ધ્યાનપૂર્વક સાંભળો. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કુવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા. તેણે રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષ લગાવ્યા હતા. તે વૈશ્યને 5 પુત્ર હતા. તેમાં સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે વેશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો હતો. તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગ વિલાસ કરતો હતો. તે ખૂબ નીચ હતો અને દેવતાઓ અને પિતૃઓને માનતો ન હતો. તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરતો હતો. તે મદ્યપાન, માંસ ભક્ષણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન કરવા લાગ્યો. ધન નષ્ટ થતા વેશ્યાઓએ પણ તેને ગુંડાઓએ પણ સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વૈશ્યનો પુત્ર જાણીને છોડી દીધો. તે બીજી વાર પણ પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું દુઃખ દીધું અને તેને નગર છોડવાનું કહ્યું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. પછી શિકારી બની ગયો અને ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટન્ય નામના ઋષિના આશ્રમ પર પહોંચ્યો. એક સમયે વૈશાખનો મહિનો હતો. કૌટિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રોના છાંટા માત્રથી આ પાપીને થોડી સુબુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિની પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિ, મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, તું ધ્યાન દઈને સાંભળ. તું વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે. એ વ્રત કરવાથી તારા સમસ્ત પાપો નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળીને તે ખૂબ પ્રસન્ન થયો અને મુનિની બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામ, એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુલોકમાં ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થાય છે. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આના મહાત્મ્યના શ્રવણ અને પઠનથી જે પુણ્ય થાય છે એ પુણ્ય 1,000 ગૌદાનના પુણ્યના બરાબર છે. આ એકાદશીનું વ્રત ન કર્યું હોય તો પણ આ કથા સાંભળવાથી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતો વૈશાખ માસની મોહિની એકાદશી વ્રત કથાનો મહિમા. બોલો ભગવાન શ્રી નારાયણ હરિની જય. મોહિની સ્વરૂપ ભગવાન નારાયણની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. દોસ્તો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.